પેલા બહુ સસ્તું હતું, હવે સસ્તું નથી કાંઈ. અત્યારે મોંઘવારી વધારે. તાર મારો છોકરો 40,000 પાડે છે, હું 12,000 પાડું. જેવું આપણું બજેટ એ પ્રમાણે આપણે ખર્ચો કરવાનો. રાજકોટમાં રહેવા માટે મંથલી કેટલી ઇન્કમ હોવી જોઈએ? ઓછામાં ઓછી 18,000. 16-17 તો મિનિમમ જોઈએ. 1,000 રૂપિયા તો જોઈએ. હવે 8,000 તો દવામાં વહી જાય છે મહિનામાં. 20-25,000 તો જોઈએ. 20,000 to 25,000. 20-25 20-25 હજારમાં થઈ જાય કે જોઈએ જ વધારે? ઈ તો પછી જેટલો ખર્ચો કરે એટલો થાય. મંથલી 30,000 હોવી જોઈએ. 30 થી 35,000 જેટલી તો હોવી જોઈએ. 30 થી 40,000. 30,000 થી 40,000. મિનિમમ 40-50,000 રૂપિયા. ભાઈ 5-10-15,000 માં કાંઈ વરે નહીં. 50,000 ની આડે ગાડે 50,000 તો જોઈએ. કમાઈ એટલી ઓછી જ પડે ઇન્કમ તો. એવરેજ 50-60,000 હોય તો ચાલી શકે. 60-70,000 તો જોઈ. એ ડિપેન્ડ્સ તમારો એક્સપેન્સ કેવડો છે. કેટલો ખર્ચો થાય મહિનામાં? ખર્ચો તો અમારે 30 થી વધારે થઈ જાય. 2 છોકરા ભણતા હોય, ઘરનો ખર્ચો. સૌથી વધારે રાજકોટમાં ખર્ચો ક્યાં થાય? ખર્ચો તો 1 કરોડ.